મિત્રો, લોચા લાપસીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની વાર્તા ભાસ્કર જોશી મલ્હાર ઠાકરની આસપાસ ફરે છે, જે એક એન્જિનિયર અને કચ્છ ભુજની મુસાફરી સફર દરમિયાન વિચારી પણ ન એવી અણધારી મુસીબતનો સામનો કરે છે. ફિલ્મમાં ભાસ્કર જોશી એક એવું ડિવાઇસ બનાવે છે જે કોઈપણ તાળું ચાવી વિના ખોલી શકે. જો કે કચ્છના પ્રવાસ દરમિયાન ભાસ્કર જોશીની કેબ રણમાં પંચર પડે છે અને તેને બીજું વાહન શોધવાની ફરજ પડે છે. હવે આ ઘટના તેને મનોરંજક અને અણધારી ઘટનાના દોરમાં ધકેલી દે છે. મહામહેનતે ભાસ્કર જોશીને એક વ્યક્તિ લિફ્ટ આપે છે અને અહીંથી તેના જીવનની દશા બદલાય છે. મલ્હાર જે ગાડીમાં લિફ્ટ લે છે એ ગાડીમાં તેને લાશ હોવાનું જણાય છે. રસ્તામાં એક ચેકપોસ્ટ પર જ્યારે ગાડી ઊભી રહે છે ત્યારે વાર્તામાં રોમાંચ આવે છે અને વધુ એક પાત્ર અને ભાસ્કર જોશીના જીવનમાં મુસીબતનો ઉમેરો થાય છે. અને હવે તે આ મુસીબતમાંથી કઈ રીતે પીછો છોડાવે છે તે તો ફિલ્મ જોઈને જ ખબર પડશે. ફિલ્મમાં અભિનય કલાકાર તરીકે મલ્હાર ઠાકર, તો સાથે જ અભિનેત્રી વૈભવી, કિંજલ રાજપરિયા, ચેતન ધાનાની, હેમમિની ત્રિવેદી અને ચિરાગ વોરા સહિતના પ્રતિભાશાળી કલાકારો ફિલ્મની કોમેડીના ઊંડાણ અને વિવિધતા ઉમેરે છે. લોચા લાપસીનું ટ્રેલર રમૂજી કોમેડી લોચા લાપસીથી ભરપૂર હશે, જે મુસાફરીનો આનંદ આપશે. ફિલ્મ 20 સપ્ટેમ્બર 2024ના આવતીકાલે રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. લોચા લાપસી ફિલ્મના લીડ એક્ટર મલ્હાર ઠાકરે ફિલ્મની સ્વર્ગસ્થ સહ-અભિનેત્રી વૈભવી માટે એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. ઇન્સ્ટાગ્રામ રીલમાં મલ્હારે અભિનેત્રીના નિધનથી જે ખોટ ચાલી છે તે બદલ ઊંડી લાગણી વ્યક્ત કરી છે. મલ્હારે પોસ્ટના કેપ્શન આપતા લખ્યું છે કે, વૈભવી, મિસ યુ. તારી હાજરી હંમેશા અમારી સાથે છે વાલી. અઢળક પ્રેમ. આપનું લોચા લાપસીનું ટ્રેલર બધાને ત્યાં બતાવજો હો. લોચા લાપસીમાં વૈભવીની ભૂમિકા ખૂબ જ અપેક્ષિત હતી અને તેનીનો અભિનય ફિલ્મની ખાસિયત હશે તેવી અપેક્ષા હતી. મલ્હાર દ્વારા શેર કરવામાં આવેલી રીલ ફિલ્મની ક્ષણો અને પડદા પાછળની વાતચીત અને મસ્તી દર્શાવે છે, જે સહકલાકારો વચ્ચેનો સાચો સ્નેહ અને મિત્રતા કેપ્ચર કરે છે. તો મળશો આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી. મિત્રો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી.